રાજકોટ બરોબર છે. અને આ ઘઉં ક્યાં છે? ફૂલે સીધના 555 ફૂલે પાણી વાળી શી કે છે જગ્યા જ નથી. બરોબર છે. કોઈ પણ જગ્યાએ તમે જોવો ને તો આમાં એમ લાગે કે આમ ડુંડિયામાં ધક્કો મારીને એક આ બધી ફીટકી રહી હોય ને કે પૈડા નથી એ રીતનું. અને બીજું કે તમારી આ જમીન કઈ પ્રકારની છે? જમીન હાવ હલકી છે, ટાઈસ વાળી જમીન છે, નબળી જમીનમાં. નબળી જમીન છે, હા. માંડવીની જમીન છે આ પેશી. બરોબર છે. અને તમે દર વર્ષે આમાં ઘઉંનું વાવેતર કરો, બરોબર છે, તો કેવા ઘઉં આમાં હોય છે? ઘઉં તો પેલા તો નબળા થતા આ જમીનમાં, હવે આજ બહુ હાઈ ક્લાસ ઉગડ્યા. બરોબર છે. હા, તો તમારે અન્ય વેરાયટીઓ વાવતા એની કરતાં ઉત્પાદનમાં ફરક પડશે કે નહીં પડે? પડશે, 100% પડશે. બરોબર છે. અને અત્યારે તમે જોતા કેવું લાગે ઉત્પાદન આવે એવું? આ મારે 50 મણ ઉપરનો અંદાજ છે. બરોબર છે. આ જો તમે જોઈ શકો તો 11 સ્ટેમ છે, કોઈમાં 9 છે, કોઈમાં 10 છે, એવરેજ 9-10 આમાં દાદા સ્ટેમ પડ્યા છે. 10 તો છે જ. હા, બરોબર છે. તમે શું ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો આ બિયારણ વાવેતર કરવું જોઈએ? આ 100% વાવેતર કર્યા જેવી જાય છે. 100%. બરોબર છે. આવ્યા છે તો અત્યારની પરિસ્થિતિમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો તો આ રીતની અત્યારની પરિસ્થિતિ છે.